વેલકમ બેક. ત્રિનેત્રમાં આગળ વધીએ તો ગુજરાતમાં અમેરિકા જેવી સ્કૂલ અને તે પણ સરકારી. આવું તમે ક્યારે વિચાર્યું છે? ન વિચાર્યું હોય તો આવો આજે અમે તમને આધુનિક સુવિધાથી સભર પ્રાથમિક શાળાના દર્શન કરાવી દઈએ. આ નજારો જુઓ, ગાર્ડન છે, આસપાસ ગ્રીનરી છે, પ્રાંગણમાં રંગબેરંગી બ્લોક લગાવેલા છે અને આ માહોલ વચ્ચે 3 માળની સરસ્વતી વિદ્યાલય ઊભી છે, જેને પહેલી નજરે જોતા તો એવો અનુભવ થશે કે જાણે કોઈ ખાનગી સ્કૂલમાં આપણે પહોંચી ગયા. પરંતુ આ કોઈ ખાનગી સ્કૂલ નથી, ખેડાના વસો ગામની પ્રાથમિક શાળા છે. અને આ આધુનિક શાળા ગામના જ એક એનઆરઆઈના માતૃભૂમિ પ્રત્યેના પ્રેમનું પ્રતીક છે, જેમનું નામ રમેશભાઈ પટેલ છે. જેઓ વર્ષો પહેલા અમેરિકામાં સ્થાયી થયા, પરંતુ તેમની માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ અતૂટ રહ્યો અને માતૃભૂમિનું ઋણ ચૂકવવા માટે તેમણે પોતાના ગામમાં 4.5 કરોડના ખર્ચે પ્રાથમિક શાળાનું નવીનીકરણ કરી શાળાને આધુનિક રંગરૂપ આપ્યા, અને તે પણ નિસ્વાર્થ ભાવે. સામાન્ય રીતે કોઈ પણ વસ્તુની શરૂઆત કરીએ તો એને ઝીરોથી થઈ શકે છે, અને એ જ મારું કામ કે આ ગામમાં જે એજ્યુકેશન બહુ જ ઓછું છે, તો મને થયું કે નાના બાળકોથી જ શરૂઆત કરીએ, કારણ કે મોટા થયા પછી બહુ તકલીફ છે કે એ કંઈ ભણી ના શકે. પણ નાના બાળકોને તૈયાર કરીશું તો એ એમના ભવિષ્ય માટે અને ગામના ભવિષ્ય માટે બહુ જ ફાયદાકારક છે. કેટલો ખર્ચ થયો છે? અત્યાર સુધી 4 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ ગયો છે અને 4.5નું એસ્ટિમેટ છે, અને એની અમારી તૈયારી છે. સ્કૂલ તૈયાર થતા જ રમેશભાઈ પોતાના પરિવાર સાથે વસો પધાર્યા હતા અને પોતાની દોયત્રીના હાથે પૂજા વિધિ કરાવી સ્કૂલમાં માટલી મુકાવી હતી. આ સાથે જ સ્કૂલને ખુલ્લી મૂકવામાં આવી. અગત્યના સ્કૂલનો આ નજારો જુઓ. બહારની વાત કરીએ તો કમ્પાઉન્ડ તો સુંદર છે જ, પરંતુ તેમાં રમતગમતના તમામ સાધનો છે અને બાળકો ખુશી ખુશી રમતા અને કિલકારીઓ કરતા જોવા મળ્યા. આ સિવાય સ્માર્ટ ક્લાસરૂમનો આ નજારો પણ જુઓ. બાળકો માટે બેસવાની સુંદર વ્યવસ્થાની સાથે સાથે દરેક ક્લાસમાં શિક્ષકો પ્રોજેક્ટર પર ભણાવતા નજરે પડી રહ્યા છે. બાળકોને આધુનિક જ્ઞાન પીરસાઈ રહ્યું છે, તો નાના ભૂલકાઓ માટે રંગબેરંગી બેઠક વ્યવસ્થા અને રમકડાની પણ સુવિધા છે. આમ વસો ગુજરાતમાં સૌથી પહેલું એવું ગામ છે જ્યાં સ્માર્ટ શાળાનું નિર્માણ થયું છે. બાળકો આધુનિક પદ્ધતિથી શિક્ષણ મેળવી રહ્યા છે. અહીંયા જે નવી શાળા બનાવવા માટે જે રમેશ કાકા છે, તેમનું જે સ્વપ્ન હતું એ આજે પૂર્ણ થવા જઈ રહ્યું છે અને પૂર્ણ થઈ ચૂક્યું છે. એને મેન્ટેન કરવા અમે શાળાના શિક્ષકો, શાળાના બાળકો સૌ તમામ તત્પર છીએ અને એમને આશ્વાસન પણ આપીએ છીએ કે તમારો જે અંદાજે 4 કરોડ ઉપરનો ખર્ચ કરેલો છે, અહીંયા જે તમામ સુવિધાઓ સજ્જ કરેલી છે એને અમે પરિપૂર્ણ કરીશું. એમની આશાઓ, આકાંક્ષાઓ અમે પૂર્ણ કરીશું અને એમણે જે આ ગામના બાળકો માટે જે સ્વપ્ન સેવ્યું છે ભણતર માટેનું, એને અમે પરિપૂર્ણ કરીશું. વસો પ્રાથમિક શાળામાં સુવિધાઓની જો વાત કરીએ તો સ્માર્ટ શાળામાં 30 વર્ગખંડ બનાવ્યા છે. ભોજનની વ્યવસ્થા માટે હોલ, તમામ સ્માર્ટ ક્લાસમાં એસી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આજના સ્વાર્થી યુગમાં જો કોઈ વ્યક્તિ પોતાના વતન માટે અને નાના ભૂલકાઓ માટે આટલું મોટું કાર્ય કરે તો તેને દાનવીર જ કહેવાય. ગામ લોકો પણ રમેશભાઈના કાર્યથી ખૂબ ખુશ છે. આ શાળા અમે માતૃભૂમિ ચેરિટી ટ્રસ્ટ યુએસએ તરફથી છે એક બનાવવામાં આવી છે. અમે ઈચ્છીએ છીએ કે અહીંના નાના છોકરાઓ, જે ગરીબ છોકરાઓ છે, કોઈ પણ છોકરાઓ એ ભણીને અમારી મા બાપ તૈયાર થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ. મહત્વની વાત એ છે કે વસોમાં ધોરણ 1 થી 8 સુધીનું જ શિક્ષણ છે. તેવામાં ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાર્થીઓને બહાર જવું પડે છે. યોગ્ય રોડ, રસ્તા અને ટ્રાન્સપોર્ટેશનની સુવિધાના અભાવે માતા પિતા દીકરીઓને બહાર ભણવા નથી મોકલી શકતા. તેવામાં હવે આગામી માધ્યમિક શાળાને પણ વસો ગામમાં મંજૂરી મળે તેવા પ્રયાસો હાથ ધરાયા છે. આમ વસોને રમેશભાઈએ એક નવી ઓળખ આપી છે. પોતાના વતન પ્રત્યેનું ઋણ તેમણે ચૂકવ્યું છે, જે પેઢીઓ સુધી લોકો યાદ કરશે. ગામડાઓમાં રહેતા બાળકોના સપનાની શાળા કેવી હોય? પ્રોજેક્ટરથી ભણાવે, રંગબેરંગી ફર્નિચર હોય, રમકડા હોય, બહુ સારું એજ્યુકેશન આપવામાં આવે, રમતા રમતા એને સારું ભણતર અને ઘડતર આપવામાં આવે.
આવી હોય ને. પણ આજે આપણે જોઈએ કે ગુજરાતના ગામડાઓમાં કેવી જર્જરિત શાળા સરકારી રાજમાં હોય છે કે જ્યાં આકાશની નીચે બેસીને ભણવું પડતું હોય છે, કારણ કે બિલ્ડિંગમાં જે સ્લેબ હોય ઉખડી ગયા હોય, પોપડા ઉખડી ગયા હોય, ગમે ત્યારે સ્લેબ માથે પડી શકે એવી પરિસ્થિતિ. અને એની સામે જે આજે હમણાં આપણે જે સ્ટોરી સામે આવી છે કે વસો ગામમાં એક એનઆરઆઈએ પોતાના માતૃભૂમિ માટે જે ઋણ ચૂકવ્યું છે એક સ્માર્ટ શાળા તૈયાર કરીને. આજના કળિયુગમાં લોકો પોતાનો સ્વાર્થ સાધાઈ જાય તો જ કોઈની મદદ કરે, પરંતુ રમેશભાઈ જેવા અનેક સેવાભાવી લોકો પણ છે કે જેઓ વિદેશની ધરતી પર વસ્યા હોવા છતાં પોતાની માતૃભૂમિને નથી ભૂલતા અને સમય આવે તેનું ઋણ પણ ચૂકવે છે. વસો ગામની સરસ્વતી વિદ્યાલય તેનું જીવંત ઉદાહરણ છે. ત્યારે સરકારને અપીલ છે, જો શીખો. શિક્ષણ મંત્રી અવારનવાર તમને કહીએ છીએ અંતરિયાળ વિસ્તારોની મુલાકાત લો, કેવી શાળાઓ છે જાઓ ત્યાં જુઓ. હવે આ શાળાને પણ તમે જોઈ લો, કારણ કે ખાલી 4.5 કરોડના ખર્ચે આખી આ શાળા બનાવી છે. હવે એટલા તો અધિકારીઓને અંડર ધ ટેબલ મળી જતા હશે મલાઈ રૂપે. તો ગામડાઓમાં આવી શાળા પણ લોકો ડિઝર્વ કરે છે ને. એક એનઆરઆઈ માતૃભૂમિનું ઋણ ચૂકવવા માટે આવી શાળા બનાવી શકતા હોય તો સરકાર જે કરોડો રૂપિયાનો ટેક્સ વસૂલે છે, સ્માર્ટ શાળાના દાવા કરે છે, એડવર્ટાઇઝમેન્ટમાં તો બહુ મસ્ત શાળાઓ દેખાય છે, પણ વાસ્તવમાં જઈએ તો શું હોય છે? જર્જરિત શાળા. તો શીખો, પ્રેરણા લો અને આવી શાળા બનાવો એવી અપીલ છે. ત્રિનેત્રમાં આજે બસ આટલું જ. આવતીકાલે રાત્રે 9 વાગે ફરી મળીશું. આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. નમસ્કાર.